જૂનાગઢ માંગરોળ શહેરમાં હાલ સરકારી આરોગ્ય કેન્દ્ર ઓફિસમાં રિયાલિટી ચેક કરાયું. જૂનાગઢ માંગરોળ શહેરમાં હાલ સરકારી આરોગ્ય કેન્દ્ર ઓફિસમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. માંગરોળ મીડિયા ટીમ પહોંચી સરકારી આરોગ્ય કેન્દ્રની ઓફિસ ખાતે અને કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. આરોગ્ય કર્મચારીઓ ગામડાઓમાં પાણીની ટાંકીઓમાં દવાઓ નાખીને જીવાતોનો નાશ કરવાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ અહીં આરોગ્ય કેન્દ્રમાં પાણીની ભરેલી ડોલમાં જીવાતો જોવા મળે છે. પરંતુ આખરે મીડિયા ટીમને જોઈને અધિકારી દ્વારા આ ડોલને ખાલી કરાવાઈ અને સફાઈ કરાવવાની સૂચના પણ આપવામાં આવી હતી. જ્યારે બીજી તરફ આરોગ્ય કેન્દ્ર આસપાસ કરતા ગંદવાડો તેમજ બાથરૂમ ખૂબ વાસ મારી ગંદકી સહિત પાણીની કુંડીમાં પણ પ્લાસ્ટિક અને ગંદકી જેવું જોવા મળ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરતા અનેક દવાઓ પોકળ થતા હોય તેમ ચારે તરફ ગંદવાડો જોવા મળી હતી. હા, જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢના તાલુકામાં હજુ સુધી કોઈપણ ચાંદીપુરાનો કેસ નોંધાયેલ નથી. ચાંદીપુરા અટકાયતી માટે આપણે હાલ જે શાળાઓ છે, આંગણવાડીના મકાન છે, દરેક ગામની અંદર તમામ એ જે આપણી સંસ્થાઓ છે તો ત્યાં એમના મેલેથિયોન પાવડરની ડસ્ટિંગની કામગીરી આપણા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તમામ જગ્યાએ કરવામાં આવે છે. જ્યાં કચરો અને એવું પણ પડ્યું હોય ત્યાં પણ આપણે આ ડસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા પણ ચૂનો અને બરાબર છે ચૂના અને મેલેથિયોનો ડસ્ટિંગ ગ્રામ પંચાયત દ્વારા પણ આ કામગીરી કરવામાં આવે છે. આરોગ્યના તમામ કર્મચારીઓ દ્વારા ચાંદીપુરાની જનજાગૃતિ અને લક્ષણો વિશે જનજાગૃતિ તમામ ઘરે ઘરે ફરીને વિઝિટો કરીને શિબિરો કરીને અને શાળાઓમાં આંગણવાડીમાં તમામ જગ્યાઓ પર રૂબરૂ મુલાકાત લઈને ચાંદીપુરા રોગના લક્ષણો વિશે તેમજ આ રોગથી બચવા માટે શું કરવું જોઈએ એ સમજાવવામાં આવે છે. દરેક ગામડાઓમાં જે કંઈ કાચા મકાનો છે, માટીના મકાનો છે, લીપણવાળા મકાનો છે કે જ્યાં તિરાડો જોવા મળે છે તો પંચાયત મારફતે આ તિરાડો પૂરવાની કામગીરી પણ ચાલુ છે. જોવા મળે છે એના માટે શું કહેશો? હમણાં વાત થઈ એમ સમયાંતરે અમે 7 થી 10 દિવસે નગરપાલિકાના કર્મચારીઓ પ્લસ અમારા જે શ્રમયોગીઓ છે એમને બોલાવીને અમે તમામ કચરાનો નિકાલ સમયાંતરે કરતા હોઈએ છીએ. જે પણ અમે હવે આજે આપણે ધ્યાન દોર્યું છે તો આજે અમે એનો નિકાલ કરાવી દઈશું. થેન્ક યુ.